કેક તો એની ફેવરિટ છે, પણ માંડવી તો હજી અડધી ને અડધી હું જરાક મેં જ ફોલી, એની કઈ ફોલ્યું નથી. જો એટલી ફોલી બધી મેં જ ફોલી, એ ખાવાનું જ કામ કરે છે. જો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આવ્યું બધા મજામાં જશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. અત્યારે 4 વાગ્યા છે, સવારના 6:30, અને હું જાગી ગઈ છું અત્યારે, અને સતીશ પણ જાગી ગયા છે નાવા. એને આજે જવાનું છે ઓફિસ, અને મારે છે ને અત્યારે બનાવવાની છે રસોઈ, ટિફિન બનાવવાનું છે. તો આજે છે ને મારે બનાવી છે મેથીની ભાજી, કેમ કે અત્યારે શિયાળો છે ને તો શાકભાજી બહુ મસ્ત હોય બધું. તો અત્યારે હું ભાજી બનાવું છું ને આમે સારી ભાજી, તો મજા આવે ખાવાની. તો હું છે ને ટિફિનમાં ભાજી બનાવવાની છે અને રોટલી બનાવવાની છે. તો એ બધું કામ પતાવી નાખું. અને સાંજે ભાજીના થેપલા બનાવ્યા હતા, ત્યારે બહુ મજા આવે શિયાળામાં ખાવાની. તો ચાલો છે ને હું અત્યારે ટિફિન બનાવી લઉં, પછી મળીએ આપણે આગળ. તો અત્યારે તો છે ને મને ગળું બહુ દુખે છે, ખબર નહીં શું થયું ને, કઈ ઠંડી વસ્તુ ખાધી નથી તો એ ગળું બહુ દુખે છે. તો ત્યારે શું ગરમ પાણીના કોગળા કરી લઉં અને ગરમ પાણી પી લો ને તો થોડીક રાહત થઈ જાય ગળામાં. બહુ દુખે છે, બોલાતું પણ નથી, મને લાગે શરદી થવાની છે ફૂલ. અને મારો ચા ઉભળાઈ જશે અહીંયા વાતું મારીશ ને તો છે ને અત્યારે મસ્ત આદુવાળી ચા બનાવી લઉં, કોગળા કરી લઉં પહેલા, અને ગરમ પાણી પી લઉં, પછી છે ને મસ્ત મજાની આદુવાળી ચા પી લઉં તો થોડું ગળામાં રાહત થઈ જાય ને મજા આવે. ત્યારે આપણે મસ્ત આદુવાળી ચા બને છે ત્યારે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું બેઠી છું નાસ્તો કરવા. સતીશને તો લેટ થતું હતું ને, તો એ નીકળી ગયા છે 8 વાગે ઓફિસે. અત્યારે 8:45 જેવું થયું છે, અને હું અત્યારે બેઠી છું નાસ્તો કરવા. તો બધા આવો નાસ્તો કરવા માટે. અત્યારે મેં મેથીના થેપલા બનાવ્યા છે અને ગરમા ગરમ ચા બનાવી છે. ચાલો તો આવો બધા નાસ્તો કરવા. તો ગેસ અત્યારે છે ને બધું કામ થઈ ગયું છે ને મારે છે ને અત્યારે લેટ થાય છે, પણ હજી મારે નાવા જવું છે. પાણી ગરમ થાય છે ને તો મેં કીધું થોડો વિડીયો બનાવી લઉં, કેમ કે પાણી ગરમ કરવું અત્યારે ફરજિયાત છે. બાકી તો બરફ જેવું પાણી હોય, ફૂલ ઠંડી લાગે. અત્યારે મેં કીધું ઠંડા પાણી તો આપણે નાવાનું થતું નથી, તો ત્યારે ગરમ પાણી થાય છે ને તો ફટાફટ હું છે ને નાહી આવું, પછી આપણે મળીએ આગળ. નકર મારે છે ને બહુ લેટ થઈ જશે, હું વિડીયો બનાવવામાં રહીશ ને તો. બાકી તમને ખબર જ છે કે આપણું બગ ચાલુ જ હોય, તો તમે છે ને મારું બગ સાંભળો નહીં. તો ત્યારે હું નાહી આવું પહેલા, પછી સાંભળજો. તો અત્યારે હું રેડી થઈ ગઈ છું, અને અત્યારે હું ક્યાં જાઉં છું તો તમને બધાને ખબર જ હશે કે અત્યારે આપણે રેડી થઈને આપણે અત્યારે જતા હોય ઓફિસે જ. તો ફાઇનલી આજે છે ને શનિવાર, અને આપણે છે ને રવિવારની બહુ વેઇટ કરતા હોય. તો કાલે રવિવાર છે ને, તો કાલે મજા આવશે. એક દિવસની રજા હોય ને તો બહુ મજા આવે મને, તો રવિવારની જ રાહ જોતી હોય. તો સન્ડે છે ને કેમ આવીને વયું જાય ને કંઈ ખબર જ ન રહે મને. તો સન્ડેની એટલે રાહ જોતી હોય કે એકાદ દિવસ ઘરે રહ્યા હોય કે વહેલું ઉઠવું ન પડે, સવારે ટિફિન બનાવવું ન પડે, એટલે છે ને બહુ મજા આવે મને તો. પણ ઘરે રહેવાની એક જ દિવસ મજા આવે, પછી ડેઈલી ઘરે હોય 2-3 દિવસની રજા આવે ને તો ન મજા આવે, પછી કંટાળો આવે એકલા ઘરે. એના કરતાં ખાલી એક રવિવારે રજા આવે ને તો એ બસ ઘણું મજા આવે. એક રવિવારે ડેઈલી રજા ન આવી જોઈએ. તો કાંઈ નહીં, ચાલો અત્યારે હું જાઉં છું ઓફિસે. હવે આપણે મળીએ સાંજે. તો બન્યા રહેજો કન્ટિન્યુ બધા વિડીયોમાં, અને હું છે ને સાંજે મળું. ત્યાં સુધીમાં તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો. બાય. તો અત્યારે જાઉં છું ઓફિસથી ઘરે. આપણે છે ને અત્યારે બનાવવાની છે પાઉંભાજી. તો અત્યારે બધું શાકભાજી બધું લેવાનું છે મારે. પેલા રસ્તામાંથી બધું માર્કેટ આડી આવે છે ને, તો શાકભાજીને બધું લઈ લઉં. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે અત્યારે ઘરે. તો ઘરે આવીને તો આપણે શું કામ હોય, થોડીક વાર આરામ કર્યો, નાસ્તો કર્યો, અને પછી બધું શાકભાજીને લઈ આવી છું અત્યારે. તો મને એમ હતું કે શું જમવામાં બનાવું અત્યારે, કેમ કે પાઉંભાજીનો સામાન બધો લીધો અને એક રીંગણું લીધું ઓરો બનાવવા માટે. તો પછી મને એવું થયું કે હાલ સતીશને ફોન કરીને પૂછી લઉં કે એને શું ખાવું છે ને. તો મેં કીધું પાઉંભાજી બનાવું કે ઓરો બનાવું, તો મને કહે કે પાઉંભાજી બનાવી નાખ ને કે અત્યારે. તો આપણે છે ને અત્યારે બનાવવાની છે પાઉંભાજી. તો અત્યારે છે ને હું પેલા બધું શાકભાજી સુધારી લઉં અને બાફવા મૂકી દઉં, પછી મળીએ આપણે આગળ. તો ગાઈસ, મેં છે ને ભાજીને બાફવા મૂકી દીધી છે, બધા શાકભાજી સુધારી અને બાફવા મૂકી છે અત્યારે. તો એ બફાઈ જાય ને ત્યાં સુધીમાં મારે કામ કરવાનું છે, કેમ કે આપણે આબુ ગયા હતા ત્યારના બધા કપડાં કેટલા બધા હતા તો એ ધોયા બધા, અને અત્યારે છે ને આપણે ઘડી મારવાના બાકી છે. તો ભાજી બફાઈ જાય ને ત્યાં સુધી હું કપડાં બધા ઘડી કરી લઉં,
પછી ભાજીનો વઘાર કરી નાખીએ, કેમ કે હજુ સતીશ પણ આવ્યા નથી. 7:45 થયા છે, ત્યારે 8 વાગે આવી જશે. તો પછી હું ભાજીને વઘારું, કેમ કે ગરમા ગરમ હોય તો મજા આવે ખાવાની. તો એ આવે ને પછી વઘારું. પાઉં તો એ લઈ આવવાના છે બેકરીએથી. તો એને ફોન કરીને કીધું છે કે પાઉંને લેતા આવજો એવું બધું. તો લઈને આવશે હમણાં. તો કપડાં ઘરી કરી દો. તો ગાઈસ છે ને આજે છે ને પાઉંભાજી બને છે, લાલ ચટકા જેવું દેખાય છે. આ તો હું છે ને પાઉં લઈ આવ્યો છું રસ્તામાંથી, બેકરીએથી, રસ્તામાંથી નહીં ના, બેકરીએથી લઈ આવ્યો. પાઉં લઈ આવ્યો, પાઉંભાજી બને છે, છાશ ને એ બધું લેતો આવ્યો હું રસ્તામાંથી, કારણ કે હમણાં છે ને અમે દૂધ નથી લેતા કા, બંધ કરી દીધું. કાલથી લેવાનું ચાલુ કરવું છે, કારણ કે આને સવારે પીવાનું છે દૂધ, બનાના શેક પીવાનું છે સવારના પોરમાં કાયમ. હમણાં નથી પીતી ને એટલે પીવાનું છે ને. તું જો ની પછી મને ઝઘડો કરી મારી યાર ના પીવું ને. ખાવા પીવાનું ભરપૂર, એમાં કોઈ દી નહીં ઓલું કરવાનું. અડધો કિલો કાજુ બદામ લઈ આવ્યો તો જો એટલા રહ્યા. હવે અડધો કિલો બે લઈ આવ્યો તો એટલા આને ખાઈ ગઈ છે. હવે પાછા લઈ આવશું નિરાતે કા. તો ચાલો પાઉંભાજી બની જાય ને તો પછી જમી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે જમીને ફ્રી થઈ ગયા છે ને સતીશ તો દુકાને પણ જઈ આવ્યા, માવો ખાઈ આવ્યા. મને કે આજે છે ને આપણે માંડવી ફોલવાની છે ને, તો કે માવો લઈ આવું, બાકી કે છે ને મને નીંદર આવશે કે માવો ખાધા વગર. બોલો નીંદર આવી છે પછી આ વસ્તુ છે ને એવી છે ને કે ઓર ચાલુ થઈ જાય પછી બંધ ન થાય. જો ચાલુ થઈ ગયું તારે એટલે આ માવો ખાધેલો હોય ને તો માંડવી ખાવાનું મન ન થાય. બાકી હું છે ને માંડવી વીણવા જતો ને ખેતરમાં તો કાજે જ રાખતો, વાવણી એમ કઈ થતું જ નહીં. તો ચાલો પછી છે ને મારી મમ્મી બાજુમાંથી નાખી દેતા. તો અત્યારે છે ને આપણે માંડવી ફોલી નાખીએ, કારણ કે હમણાં ઉત્તરાયણ આવે છે તો કઈક બનાવવું પડશે ને, ચીક્કી ને એવું. હા એ કરવું જોઈએ. હવે બસ 17-18 દી રહ્યા ઉત્તરાયણ આડા. આજે 29 તો થઈ ગઈ. તો ચાલો આપણે છે ને આજે માંડવી ફોલી નાખીએ, પછી કઈક બનાવશું આનું. જોઈએ હું બને. કેમ કે આજે છે ને શનિવાર હતો ને અત્યારે આપણે ફ્રી હતા, તો અમે કીધું કે આજે આ દેશમાંથી આવેલી છે ને માંડવી તો ફોલી નાખીએ. મોકલાવી છે બાસ્કુ ભરીને. એક બાજકુ ફોલવાની છે આપણે. કેટલા રવિવારે મહિના એક બાસ્કુ, એક તો આપણે લગભગ વરસમાં ખાવું નહીં. એક બાજકુ ખવાય તો નહીં. હવે આવું બધું થાય રાખે તો ખવાય તો જાય. બનાવવાનું ચાલુ રહી તો બધું હું બધું એમાં ફોલીને કાન રાખે. ખામ છે એરા તું કે હમણાંથી વિડીયોમાં વાત જ કર્યો કે આ એ વસ્તુ ખવાય. ચાલુ થઈ ગયું. અમે તો ચાલુ કરી દીધું. ઓપનર ચાલુ થઈ ગયું. ઓપનર દેશી ભાષામાં ઓપનર. તો ચાલો હવે આપણે છે ને ફટાફટ માંડવી ફોલીને ફટાફટમાં થોડો આરો આવશે ગાયનો. ફટાફટ કાંઈ નહીં. આજે શનિવાર છે ને તો આજે શું છે કે 12 વગાડવા હોય ગમે એમ કરીને જાગવું હોય, એટલે આ બધી પ્રોસેસ છે ને ચા આવી કરીએ ને તો થોડોક ટાઈમ વયો જાય. એટલે કાલે તો હું હોય પણ મારે હુવાનું વહેલું છે, મારે તો હુઈ જવું છે. સારું તમે ચાલો સુઈ જાજો. તો આપણે અત્યારે માંડવી ફોલવાનું ચાલુ કરી દઈએ. બાકી વાતુમાં તમને ખબર છે કે આવડે બકબક ચાલુ રહે તો વિડીયો બહુ મોટો થઈ જાય છે પછી ખાવાનું ચાલુ થઈ જાય ને એટલે. હા ચાલો તો ખાવાનું કામ ઓછું કરીએ અને પેલા કામ પતાવીએ આપણે. ચાલો બાય. તો ગાઈસ છે ને આપણે અહીંયા કામે વરગાડીને પોતે શું કરે છે ખબર છે? જોયું તમે? જો આ બાજુવાળાનો બર્થડે હતો અને એ લોકો કેક ને આ બધું મીઠાઈ ને એ બધું આપ્યું એને. તો આ મેડમ છે ને એ ખાવા માંડ્યા છે. જો કેક તો એની ફેવરિટ છે, પણ માંડવી તો હજી અડધી હું જરાક મેં જ ફોલી, એની કાંઈ ફોલ્યું નથી. જો એટલી ફોલી બધી મેં જ ફોલી ને એ ખાવાનું જ કામ કરે છે. જો કેક મારી ફેવરિટ છે ને મેં કીધું ઓગળી જાય. હા એટલે પેલા કેક ખાઈ લઉં એમ. એકલા કેક ખાઈ લે. તને ભાવે નહીં તો શું કરવું? મને જ ન ભાવે કેક, એમાં ક્રીમ વધારે હોય. આપણે ક્રીમ વાળી ભાવે નહીં જાજી વસ્તુ. માવા ભાવે ખાલી. માવા ખાય તને શું વાંધો છે? માવા કરતા મજા આવે. આનીથી કઈ પ્રોટીન આવે? હા ઘર ભેગું થાને ભાઈ. માવાથી તો ઘણું આવે. કેવો જોક મારે છે. કોઈ ખાતું હોય ના થોડીક પડાય. ચાલો તો કેક કોને ભાવે છે મને કમેન્ટ કરી દેજો. હા કમેન્ટ કરી દો કેક કોને ભાવે. તમે યાર કોમેન્ટ કે કાંઈ કરતા નથી.
ખાલી વિડીયો જોઈ જાણો. કોમેન્ટ કરતા હોય તો મજા આવે કા નહીં? સારું હાલો. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે માંડવી ફોલી લીધી છે અને મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો છે કેકનો. તો અત્યારે છે ને હવે આપણે વિડીયોનો એન્ડ અહીંયા લઈ આવીએ છીએ. તો ચાલો અત્યારે બધાને ગુડ નાઇટ. તો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો બાય.